હાય ફ્રેન્ડ્સ, આજે અમે બનાવવાનો છે વડાપાવ. જો તમને વડાપાવ બનાવતા ન આવડે તો અમે શીખવાડીશું. તમે વિડિયો એન્ડ સુધી જોજો તો તમને આવડશે. તો તમે વડાપાવ કઈ રીતે બનાવ્યા? હું બનાવીશ ખજૂર આમલીની ચટણી. હું બનાવીશ વડાનો મસાલો. બટેકાનો માવો. બટેકા હું ફોલીશ. હા, પહેલા આપણે ધાણા લેવાના, લસણ લેવાનું, મરચી લેવાની અને આદુ લેવાનું. પહેલા આપણે ચટણીની આટલું ધાણા લેવાના છે. તો હવે આપણે લસણ નાખવાનું. પછી આદુ લેવાનું છે. 1 ચમચી નમક નાખવાનું છે. મીઠુંની પછી તેને પાણી નાખવાનું છે. હવે પીસી નાખવાનું છે આપણે. હવે આ ચટણી બની ગઈ છે. હવે આની અંદર નાખીશું. તો હવે આપણે ખજૂર આમલીની ચટણી બનાવવા મેં આમલી અને ખજૂર પલાળી દીધો છે. જો કેટલો ગરમ પાણીમાં કેટલો મસ્ત રીતે પલળી ગયું છે. તો હવે આપણે એને પીરશું. બસ. તો જેટલો તે આપણે ખજૂર લીધો તો એટલો તે ગોળ લેવાનું છે. તો પાણી પછી આપણે નાખવાનું છે નમક. તો હવે આપણે થોડું પાણી નાખી અને પીસી નાખશું. પછી વધારે પાણી નાખશું. તો હવે આ ચટણી થઈ ગઈ. હવે આપણે આમાં નાખીશું. પછી આપણે મરચું નાખીશું. પછી આપણે હલાવી દઈશું. હવે આપણે લાલ મરચું અને ધાણા જીરું નાખી અને આપણી ચટણી ખાટી તૈયાર છે. તો હવે મારે બટેકાનો માવો બનાવવાનો છે. તો હવે આપણે બટેકા બાફી લીધા છે. તો બટેકાને ફોલી લઈએ. તો બટેકા આપણા ફોલાઈ ગયા છે. હવે આપણે તેનો છુંદો કરી લઈએ. તો આપણે બટેકાનો છુંદો થઈ ગયો છે. તો આપણે તેમાં મસાલા નાખવાનો છે. તે આપણે જોઈએ. 3 ચમચી આપણે મીઠું, 1 ચમચી મીઠું, 1 આખી ચમચી ધાણા જીરું, હિંગ, 2 ચમચી મરચી, આદુ મરચી ને લસણ. આદુ મરચી અને લસણની પેસ્ટ, કસ્તુરી મેથી, કસ્તુરી મેથી, અને 2 ચમચી ખાંડ. તો આપણે આમાં મસાલા નાખી દે. તો મસાલાને બધું મિક્સ કરવાનું છે. આપણો માવો તૈયાર છે. તો આપણે તેને પેલા તેલવાળા હાથ કરી અને વડા વાળી લેશું. તો ફ્રેન્ડ્સ, જ્યાં સુધી દીદી બનાવે છે વડા ત્યાં સુધી હું ખીરું તૈયાર કરી લઉં. તો પહેલા આપણે નાખીશું નમક.
2 ચમચી. 2 ચમચી ઘી, નમક નાખવાનું. હવે પાણી થોડુંક નાખતું જવાનું અને ખીરું બનાવવાનું. ખીરું નો થાય એમ પાણી થોડુંક નાખતું જવાનું અને હલાવતું જવાનું. નાખી છે. અડધો ગ્લાસ જેટલું નાખી દે. હજી મોટા મોટા કરો. ચાલ તે બેટર બનાવવાનું. આપણે પાણી નાખી અને આ મિક્સ કરતું જવાનું. હવે આમાં પાણી થોડુંક આવશે. ચારે બાજુ જે કોરો લોટ હોય ને એ અંદર લેતો જવાનો. મોટા કરું કે નાના? તો હવે આ ખીરું બની ગયું છે. આપણે આવી રીતનું રાખવાનું છે. તો હવે આપણે ભજીયા શરૂ કરીએ. હવે આ ખીરું બની ગયું છે અને આપણે મરચાના ભજીયા માટે મરચા સુધારી દીધું. હવે આપણે વડા બનાવવાનું શરૂ કરીએ. પતલી છે અને આપણે મરચાના ભજીયા બનાવવાનું. ડોયો તૈયાર થઈ ગયો છે. વડા થઈ ગયા. હવે આપણે તળવાના છે તો આપણે એક વાત કહેશું કે આપણે નાના છે એટલે આપણે ભજીયા તળાશે નહીં એટલે આપણે મમ્મીને કહેશું. ફ્રેન્ડ્સ, વડા, ઘરની ચટણી, લીલી ચટણી અને પાવ તૈયાર છે. તો હવે આપણે વડાપાવ બનાવીશું. બસ બસ લીલી ચટણી હવે લગાવી. લીલી ચટણી ચમડું નાખ બસ બંધ કરી દે. હવે આપણા વડાપાવ તૈયાર છે. તો તમે લોકો પણ આ જ રીતના વડાપાવ બનાવજો જેવી રીતે અમે બનાવ્યા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. ચાલો બધા વડાપાવ ખાવા. કેવા બન્યા? મસ્ત. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ